તો જય માતાજી ગાઈસ, કેમ છો તમે બધા મજામાં જશો? તો આજનો બ્લોગ આપણો ચાલુ કરીએ ને ત્યારે છીએ આપણે ઘેર. થોડી વાર જવાનું છે નોકરી, અને આજે નોકરી તો કોઈ છે નહીં, એકલો છું. 11 વાગ્યા પછી જવાના એ બધા. આજે તો એ ગાડી વીતે પણ છે, આપણને દુખાવો પર રહી ગયો મોટરમાં. ઓલરાઈટ ગયા છે અત્યારે આપણે આ પહોંચી 4 રસ્તા પર, એટલે એકા માટે ઊભા છે એ ગાડી. રેકડો બોલે છે પણ પેસેન્જરનો રેકડો નહીં ગાઈસ. આજે પણ લગ્ન હતું, પણ આજે ગાઈસ રજા નહીં મળી આપણને. આપણે આજે પણ લગ્ન હતું. હવે અત્યારે આપણે બેસીએ અત્યારે આપણે નાસ્તો કરવા આવીએ ભાવેશભાઈની દુકાન. જોઈ શકો ડીશનો નાસ્તો લીધો, નાસ્તો કરી લઈએ પછી જઈએ કામ પર. ઓ ગાઈઝ, પુલાવ તો બહુ જ તીખા હતા, બહુ એટલે બહુ. અને અત્યારે તો આપણે જીરા સોડા લઈ લીધી છે 10ની. તીખા બહુ એટલે પી લઈએ તો એ થઈ જાય. હવે નીકળીએ આપણે ભાવેશભાઈની દુકાન પરથી કામ પર. ત્યાં વિષ્ણા પુલાવ જીરા બીરા પીને નીકળી જશે. તીખા બહુ હતા ને એટલે જીરા પી પડી આપણે. સવારમાં જીરા પીધી. હવે નીકળી જઈએ કામ પર. તો ઓલરાઈટ ગયા આપણે પહોંચી જાય કામ પર. અને આ ગાડી તો ડીજી બાઈને ફરતી તરીકેના અંદર બાઈને લઈને આવ્યા છે, જોઈ શકો છો ડીજીને. તો કહે છે આપણે આયા છે કોટના બાજુ આગળના ભાગમાં જ છે અત્યારે. પાછળ તો ત્યાં નહીં, તાળો પણ નહીં ખોલ્યો કે આપણા ફોનમાં ચાર્જિંગ હતું. આપણે બ્લોગ સવારે બનાવ્યા હતા અને 3% ચાર્જિંગમાં બનાવેલો બ્લોગ. આપણે 4-5% જેવું હતું ચાર્જિંગ. લાઈટ તો ચાલુ થઈ ગઈ છે, બંધ કરી દઈ પડી. ભૂલી ગયો હું બંધ કરવાનું. કઈ તો કાલે ફોન છોટી દીધી. આ તો ફોન છોટો જેવું છે નથી. ગાડી ગુલાબ કાલે તો અહીંયા ગાડી કમ્પ્લીટ ફોન છોટી દીધી કહે છે. આપણે છોટો જેવું તો બિલકુલ નહીં પાણી. આ પણ લાઈટ ચાલુ ગઈ છે, બંધ કરી દઈએ લાઈટો આપણે. તો ઓલરાઈટ અત્યારે ગાઈસ આપણે જમવા બેઠા છીએ. આજે છે દાળ અને રોટલી, ઘઉંની રોટલી અને દાળ છે. તો જમી લઈએ આપણે, પછી મળીએ. ગાઈસ આપણે જમી લીધું અને જમીને ઊંઘી ગયેલા. 2 વાગે ઉઠાઈ ઊંઘી ગયેલા. અને અત્યારે આવે છે ડેચી તમને બતાવી તો બહુ દિવસ થઈ ગયા છે જોઈએ. ઈઝી ડોળા કાઢ રહી ગાઈસ ડીઝી. અત્યારે ગેસનું ટેમ્પો આવી છે ગાડી પર. હોટલ પર ખાવા જશે. સવારનું તો આવ્યું ગેસ, અત્યારે ગેસ બંધ એટલે ગાડી આવી ગેસનું ટેમ્પો સાહેબ. અત્યારે જોઈ શકો સાહેબ સવારનું એ છે ગાઈસ 8 વાગ્યાનું. અનુજભાઈનું નામ લખેલું છે, અનુજ ભારત ગેસ. દેખો અંદર ગેસ ભરેલા, અંદર ગેસ ભરેલા, ગેસના બાટલા ભરેલા. હવે 4 તો એ ગાડી ઉતાર્યા ગેસના બાટલા. ખાવા જાય હોટલ પર 4 સીઝન. આપણે જે પાર્સલ લેવા જેલા ને એ ગાડી જાય બધા 4 સીઝન પર. આપણે બેઠા થોડીક વાર. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ ભાવેશભાઈની દુકાન પર મહક લેવા.
સવારે 4 લાઈનમાં પણ પૂરી થઈ ગઈ તો ફરીથી જઈએ છીએ ભાવેશભાઈની દુકાન પર. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા ભાવેશભાઈની દુકાન પર અને હવે જઈએ છીએ પાછા. તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણે જઈએ છીએ ગજીબામાં મળીએ છીએ એટલે સવારની આપણે બફર ડીઝી રમાડે ને તાની બધી મિલી છે ડીઝી ડીઝી ડીઝી. તો લાઇટ પણ જતી રહ્યો ગાય છે અત્યારે 3:30 વાગે છે ને લાઇટ જતી રહી છે 3:30 વાગે. આજે કાલ રવિ મંગળવારે લાઇટ જાય પણ આજ તો જતી રહી છે. ઓવર રાઈડ ગયા છે અત્યારે વાગ્યા છે 5:30. આપણે રોજ ના પેટો આજે પણ નીકળી ગયું. ટિફિનની થેલી પણ ખરાબ થઈ ગઈ છે, બદલી નાખવી પડે. કાલે બીજી થેલી લઈને આ તો અમે તો પડશે. બહુ જ ખરાબ થઈ ગઈ ટિફિનની થેલી. હવે જઈએ ભાવેશભાઈની દુકાન પર ત્યાં આગળ બડીકા ખાઈએ બધી. તો ગાઈઝ આપણે અત્યારે પહોંચી જાય ભાવેશભાઈની દુકાન પર અને લઈ લીધું છે પડીકું. ખાઈ લઈએ પડીકા પછી નીકળીએ. તો ઓલરાઈટ ગાઈઝ આપણે આવી જાય ઘેર આવી જાય 6 વાગે. 6:15 થઈને ઘેર આવી જાય. ગાડીમાં લેટ થઈ ગયું એટલે છે મારું ઘર જોઈ શકો છો. એ ગાડી થોડીક લેટ મળી ને એટલે હવે થોડીક વાર સુઈ જઈએ આવતા અંગાથી પછી જશું ને આ બાજુ ઈચ્છા થશે જશું ને કરી જઈએ. ફાઇનલ ગાઈસ અત્યારે વાગે છે 8. આપણે ઇન્જિનના દમણે ઉઠ્યા છે, અંદર કૂક થઈ ગયું છે અને ઉપર નહીં દેખાતો હોય, કદાચ થોડું લાઇટ ચાલુ હોય એટલે દેખાતો હશો. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે તો બ્લોગ ગમે તો લાઈક ફોલો કરી દેજો, કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.